જૂનાગઢ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। 24 કલાકમાં 1 ઇંચથી લઈને 6 ઇંચ સુધીનો વરસાદ આ વિસ્તારમાં ખાબક્યો છે। સૌથી વધુ વિસાવદરમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। 24 કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો અને જેમાં ભેંસાણમાં 3 ઇંચ, મેંદરડામાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। રાજકોટથી અન્ય સમાચાર આવી રહ્યા છે। સામે ભાદરેક ડેમ ફરી એકવાર ઓવરફ્લો થયું છે। સૌરાષ્ટ્રના બીજા નંબરનું આ ડેમ ફરી ઓવરફ્લો થયું છે। ભાદરેક ડેમના 3 દરવાજા 1 ફૂટ સુધી ખોલી દેવાયા છે। ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા ગામોને તંત્રએ એલર્ટ આપ્યું છે। નદીના પટમાં અવરજવર ન કરવા તંત્રએ સૂચના આપી છે। ઉપરવાસમાં ભારે વરસાદ હોવાથી ડેમમાં 1448 ક્યુસેક પાણીની આવક છે। 1448 ક્યુસેક પાણીની જાવક પણ નોંધાઈ છે। ભાદરેક ડેમમાંથી રાજકોટ તેમજ જેતપુર, ખોડલધામ જૂથ યોજના, વીરપુર, અમરનગર જૂથ યોજના સહિતના ગામોને પીવાનું પાણી આપવામાં આવે છે। ભાદરેક ડેમમાંથી ખેડૂતોને સૌથી મોટી કેનાલ મારફતે સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે। અમદાવાદમાં જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની બેઠક મળશે। વકફ બોર્ડ સુધારા વિધેયક અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। ગુજરાત સરકાર અને વકફ બોર્ડ જેપીસી સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે। આ બેઠકમાં વકફ બોર્ડ અને અન્ય સંબંધિત પક્ષોના લોકોના મત સાંભળવામાં આવશે। બાર કાઉન્સિલ વકીલ એસોસિએશન પોતાનો મત રાખશે। 9 ઓગસ્ટ 2024ના રોજ 31 સભ્યોની જેપીસીની રચના કરાઈ હતી, જેમાં 21 લોકસભાના સાંસદ અને 10 રાજ્યસભાના સાંસદ જેપીસીની વકફ બોર્ડ સુધારા વિધેયકમાં સામેલ છે। શહેરની તાજ હોટેલ ઉપર પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। અને આ મુદ્દે વધુ જાણકારી મેળવીશું। સંવાદદાતા સંજય નાગ અમારી સાથે સીધા અહીં જોડાઈ ચૂક્યા છે। સંજય, વધુ માહિતી શું આવી રહી છે સામે? બિલકુલ હેતવી, વકફ બોર્ડ સુધારા વિધેયકની ચર્ચાને લઈને અમદાવાદમાં જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની જે બેઠક યોજાઈ છે ને હાલ હું દ્રશ્ય આપને બતાવીશ કે હાલ જે સિંધુ ભવન રોડ પર તાજ હોટલ છે કે ત્યાં આ બેઠક જે છે તે યોજાઈ છે। ગુજરાત સરકાર અને વકફ બોર્ડની જે જેપીસી જે છે તે સમક્ષ જે પ્રેઝન્ટેશન રજૂ કરશે। વકફ બોર્ડ અને અન્ય સંબંધિત પક્ષોના જે છે અભિપ્રાયો જે છે તે પણ વકફ જેપીસી જે છે તેની સમક્ષ મૂકવામાં આવશે। વકફ બોર્ડ અને અન્ય સંબંધિત પક્ષોના લોકોના અભિપ્રાયો જે છે તે સાંભળશે। બાર કાઉન્સિલ અને વકીલ એસોસિએશન જે છે તે પણ પોતાનો મત જે છે તે રાખશે અને ખાસ કરીને 9 ઓગસ્ટના રોજ 9 ઓગસ્ટ 2024ના રોજ 31 સભ્યોની જેપીસી જે છે તે બની હતી અને તેમાં 21 લોકસભાના સાંસદ છે અને 10 રાજ્યસભાના સાંસદો છે તે વકફ સુધારા વિધેયકમાં સંભવિત સંશોધન જે છે તે સંશોધન સંભવિત છે કે નહીં તે નક્કી કરશે। એટલે કે અત્યારે જેપીસી જે છે તે અત્યારે અમદાવાદ પહોંચી છે અને તેની જે બેઠક જે છે વકફ બોર્ડમાં સુધારા વિધેયક જે છે તે સંસદમાં જે રજૂ કરવામાં આવ્યો હતો અને તેનો જે પ્રકારનો જોરશોરથી વિરોધ થઈ રહ્યો છે અને તેને લઈને આ સમગ્ર મામલો જેપીસી સમક્ષ મૂકવામાં આવે છે અને જેપીસીની રચના કરવામાં આવી છે। 31 સાંસદોની જે છે તે આ જેપીસી કમિટી જે બની છે અને તે સમગ્ર મામલે અત્યારે અલગ અલગ રાજ્યોમાં આ જેપીસી જે છે તે અભિપ્રાયો જે મેળવી રહી છે અને તે અત્યારે જેપીસીની બેઠક અમદાવાદની તાજ હોટલ ખાતે યોજાઈ છે। જી બિલકુલ, આભાર સંજય માહિતી બદલ। ડાકોર રણછોડજી મંદિરમાં પ્રસાદ વિવાદ મામલે આશીષ સેવકની ફરી પ્રતિક્રિયા સામે આવે છે। સેવક આશીષે જણાવ્યું છે કે કોઈ કંપની કે બ્રાન્ડને બદનામ કરવાનો મારો કોઈ ઈરાદો નથી। તિરુપતિ મંદિરના પ્રસાદની જેમ રણછોડ મંદિરના પ્રસાદની યોગ્ય તપાસ થવી જોઈએ। પહેલાના પ્રસાદ અને અત્યારના પ્રસાદની ક્વોલિટીમાં ફરક છે। ઉલ્લેખનીય છે કે આશીષ સેવકે લાડુ પ્રસાદ 2-3 દિવસમાં જ બગડી જવાનો દાવો કર્યો છે અને જે બાદ અમૂલના એમડીએ સ્પષ્ટતા કરતા સેવકના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને સેવક વિરુદ્ધ કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી છે, જે બાદ આશીષ સેવકે પ્રેસ નોટ દ્વારા ખુલાસો કર્યો હતો। તિરુપતિ મંદિરની અંદર જે પ્રસાદની ચકાસણી એવી ડાકોર મંદિરની પ્રસાદની ચકાસણી થવી જોઈએ, બરાબર છે। મારે કોઈ બ્રાન્ડ કે કોઈ કંપની ના બદનામ કરવાનો કોઈ ઈરાદો ન હતો કે ન છે, બરાબર છે। અને હજુ પણ હું કહું છું કે મંદિરના પ્રસાદના પહેલાના ટાઈમનો જે પ્રસાદ ને અત્યારના ટાઈમનો પ્રસાદમાં ઘણો ફરક છે।
આઝાદીના આટલા વર્ષો પછી પણ એક ગામ એવું છે કે જે રસ્તાની પ્રાથમિક જરૂરિયાત અને વિકાસને ઝંખી રહ્યું છે. વાત છે મહીસાગર જિલ્લાના ખાનપુરના કનોડ ગામની, જ્યાં આજ દિવસ સુધી વિકાસ પહોંચ્યો જ નથી. આ દ્રશ્યો તેની ચાડી ખાઈ રહ્યા છે. અહીંયા જેસલિયા ફળિયામાં લોકોને જીવના જોખમે કોતરમાંથી પસાર થવું પડે છે. વર્ષોથી રસ્તો ન હોવાથી કોતરમાંથી બાળકોને ટ્રેક્ટરમાં બેસાડીને લઈ જવામાં આવે છે. એમરજન્સીમાં ન તો કોઈ એમ્બ્યુલન્સ કે વાહન અંદર ગામમાં આવી શકે છે, ન તે બહાર જઈ શકે છે. જો કોઈ બીમાર પડે કે સગર્ભાને હોસ્પિટલ લઈ જવાની હોય તો 1.5 કિલોમીટર સુધી જોડીમાં તેને લઈ જવી પડે છે. તો પશુપાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિ બહુ સમયથી અમારા વડીલોને એકલી ગયા અને આ રસ્તાનું અમે દરખાસ્તો ને લેટર બી મુખ્યમંત્રીને બી આપેલું છે, પણ રસ્તો જ નથી થતો. અને ચોમાસું અને શિયાળા પડતું તો અમારે પાણીમાં હાલકી જ ભોગવીને જવું પડે છે. અને કંઈક અમે લેટર બી આપેલા છે અને કંઈક અરજીઓ બી કરેલી, પણ આ રસ્તાનું થતું જ નથી. અને અમારે ડિલિવરી હોય કોઈ હોય તો અહીંથી ઉચકીને લઈ જવું પડે, કોઈ બીમાર માણસ હોય તો એ બહુ તકલીફો પડે છે. અને અમારે સ્કૂલમાં છોકરો જવા માટે પાણી વધારે હોય તો ટ્રેક્ટર મૂકવું પડે છે. તો વધારે ગર્ભાશયને ક્યાં થઈને લઈ જવી, જોડીમાં ઉચકરીને રોડે લઈ જવી પડે છે. અહીંયાથી 1.5 કિલોમીટર રસ્તો દૂર છે અને જોડીમાં 2-4 બહેનો હાથે હોય તો ડિલિવરી કેસ રોડે જાય છે. એ અમારી મુસીબત છે. અને વિદ્યાર્થીઓને ભણવા જવા માટે મગર હે, કોઈ હે, આ હે, તે હે, પાણીમાં ટ્રેક્ટર મૂકેલું છે. ટ્રેક્ટરમાં લઈને જવા આવવા નિશાળીઓ ભણી શકે છે. સાથે જ જે રીતે આ ગામ લોકો જણાવી રહ્યા છે, અને તેમાં પણ હવે એવું નથી કે ગામ લોકો કોઈ રજૂઆત નથી કરી રહ્યા. તેમનું કહેવું છે કે અનેક રજૂઆત બાદ આજ દિવસ સુધી અહીંયા કોઈ પણ ફરક્યું નથી. વસ્તીની વાત કરીએ તો જેસલિયા ફળિયામાં 60 જેટલા ઘરો આવેલા છે, જ્યાં આદિવાસી પ્રજા વસવાટ કરે છે. આ ગામના 250થી વધુ લોકો દરરોજ જીવના જોખમે કોતર પરથી પસાર થાય છે. મહત્વનું છે કે આ આદિવાસી પરિવાર મોટે ભાગે ખેતી પશુપાલન પર નભે છે, ત્યારે તેઓને વસ્તુઓ માટે ગામ બહાર જવું પડે છે. ત્યારે તંત્રના પાપે ન છૂટકે જીવના જોખમે કોતરમાં પાણીમાંથી પસાર તેઓ થઈ રહ્યા છે. ત્યારે ગામ લોકો મોટા મોટા વિકાસના દાવાઓ વચ્ચે બીજું કંઈ નહીં પરંતુ ગામમાં એક પાકા રસ્તાની માંગ કરી રહ્યા છે. ત્યારે તો 1 મહિનાથી બિલકુલ રસ્તો બંધ છે કે અમારે ત્યાંથી 5 કિલોમીટર દૂર ફરીને જવું પડે છે. ખેતરમાં જવું હોય, ડેરીમાં જવું હોય, અને અહીંયા આ ટ્રેક્ટરના વાહન આ તે કોઈ વાહન નીકળતા નથી. બાઇક, મોટરસાયકલ વગેરે ચાલતા જવું પડે છે. ને સ્કૂલમાં છોકરાઓને મૂકવા પણ અમારે વધારે પાણી હોય તો ટ્રેક્ટર મૂકેલા છે, અને ઓછું પાણી હોય તો અમે ચાલીને પેલી બાજુ ઉતારીએ છીએ. મારી રજૂઆત તો 4-5 ફરા કરીએ સરકારની, પણ અત્યાર સુધી પંચાયત કે કોઈ અમારું સ્વીકારતી નથી ને રસ્તો થતો નથી. પાણી આવી જાય તો 15 દાડા સુધી ઢોર ઢોક બધું ઘરે બેઠું રહે. અમારે ચાલવા નીકળવાનો રસ્તો બંધ થઈ જાય. અમારી પરિસ્થિતિ વર્ષોથી આવી પણ અમારે કોઈ ઉદ્ધાર થતો નથી. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કનોડ ગામનું જે ફળિયું આવેલું છે તેમાં 250થી પણ વધુ વસ્તી છે અને 40થી પણ વધુ ઉપરાંતના ગામો છે. ત્યાં વર્ષોથી આ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. આપ દ્રશ્યો જોઈ શકો છો કે ન્યૂઝ 18 ગુજરાતી અત્યારે કનોડ ગામના જે જેસડિયા ફળિયું કહી શકાય તેઓને વર્ષોથી આ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીમાં કંઈ લેવા જવું હોય તો પણ પાણીમાંથી નીકળવું પડી રહ્યું છે. આવી 2 થી 3 જગ્યાએ પાણીમાં ગુજરી ત્યારબાદ જ તેમને જેસડિયા જે ફળિયું છે તે આવે છે. બાળકોને સ્કૂલો લઈ જવા માટે પણ વાલીઓ ઘણી મહેનત કરે છે. સવારે મૂકવા પણ જાય છે અને સાંજે લેવા પણ આવે છે. અનેક રજૂઆત બાદ પણ જેસે તે પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. વાત કરવામાં આવે તો જેસડિયા ફળિયું આજે આઝાદીના આટલા વર્ષો બાદ પણ તેની તે પરિસ્થિતિ પામી છે. ત્યારે અનેક રજૂઆત બાદ પણ પરિસ્થિતિ તેની તે રહેતા અનેક સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે. નેતાઓ સહિત અધિકારીઓને પણ અનેક રજૂઆતો કરી છે. દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા કેટલાય ઊંડા પાણીમાં બાળકો સહિત વાલીઓ અહીંયા વિદ્યાર્થીઓને ભણવા લઈ જાય છે અને અનેક ચીજ વસ્તુઓ જે ગામમાં જવું હોય તો પણ અહીંયા આ પાણીમાંથી જ નીકળવું પડી રહ્યું છે. અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા આ ગામ લોકોનું નિવારણ હવે ક્યારે આવે છે તે જોવું રહ્યું. વિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. અમરેલીમાં ચાલુ વરસાદે સિંહની લટાર કેમેરામાં કેદ થઈ છે. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર 2 સિંહે પશુનું મારણ કર્યું. જાફરાબાદ તાલુકાના કાગવદર ગામ નજીક ડાલામથા હાઈવે ઉપર ચડી આવ્યા. ચાલુ વરસાદે સિંહ હાઈવે પર આવતા વાહનો પર થંભી ગયા હતા. ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છે. એક બાજુ વરસાદ ચાલુ છે અને બીજી બાજુ સિંહોના આંટા ફેરા હાઈવે ઉપર જોવા મળી રહ્યા છે. સિંહ હાઈવે પર આવી ચડતા વાહનો પણ થંભી ગયા હતા. રસ્તાની વચ્ચોવચ્ચ સિંહ આવી ચડતા લોકોએ પણ આ દ્રશ્યો પોતાના કેમેરામાં કેદ કર્યા હતા. ચાલુ વરસાદે સિંહ હાઈવે પર આવી ચડ્યા.
અમરેલી જિલ્લામાં વરસાદી માહોલની વચ્ચે એક સાથે 4 સિંહોની લટાર કેમેરામાં કેદ થઈ છે. 4 સિંહોની આ લટારના સીસીટીવી સામે આવ્યા છે. 4 સિંહો ગામડામાં પહોંચ્યા હતા. સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામમાં 4 સિંહો શિકારની શોધમાં આવી ચડ્યા. વરસાદી માહોલની વચ્ચે સિંહોના ગામમાં આંટાફેરા આ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ચૂક્યા છે. સિંહોના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.